ભરૂચ જિલ્લાના ઝઘડા જેડીસી ખાતે આવેલી સીપીપીએલ કંપનીમાં કાર્યરત કોન્ટ્રાક્ટ કામદારોએ પોતાના પડતર પ્રશ્નો તથા મેનેજમેન્ટના અન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ અધિકારીઓ દ્વારા માનસિક પજવણી કરવામાં આવે છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં માત્ર 16 થી 17 હજાર જેટલો પગાર આપવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓની સરખામણીએ વધારો અત્યંત ઓછો કરવામાં આવે છે। વધતી મોંઘવારી વચ્ચે મુસાફરી ભથ્થું કે ટ્રાવેલ સુવિધા આપવામાં આવતી નથી। અકસ્માત કે બીમારી સમયે મેડિકલ સહાય, ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓનો પણ અભાવ છે તેમજ રાત્રિ પાળી બાદ થતા અકસ્માતોની જવાબદારી કંપની સ્વીકારતો નથી। વધુમાં વેરહાઉસ ઇન્ચાર્જ દ્વારા કામદારો તથા મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓને મરજી વિરુદ્ધ મશીન પર કામ કરવા દબાણ કરાતું હોવાનું રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે સેફટી ઇન્ચાર્જ દ્વારા પણ કોન્ટ્રાક્ટ મજૂરોને વોટર કુલરનું પાણી પીતા અટકાવવાનું તેમજ કેન્ટીનમાં ભેદભાવ રાખવાનો પણ આક્ષેપ થયો છે। ઇમરજન્સી રજા લેતા પગાર કપાત, 12 પેડ લીવ ન મળવી અને ઓવરટાઈમનું ડબલ વેતન ન ચૂકવાતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવે છે। કામદારો 2 પેઢીના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હોવાના કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવી તેમને સીધા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા અથવા કાયમી રક્ષણ આપવાની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવે છે। नमस्कार, जय हिंद, जय भारत। मितेशभाई पटियार, सामाजिक कार्यकर्ता, बीटीएस एटीएस भरूच जिला प्रमुख। आज रोज जिला कलेक्टर श्री ने कंपनी वर्करों પડતર માંગને લઈને આવ્યા છે। ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી સેન્ટ ગોબિન નામની જે કંપની છે, જેની અંદર ઘણા બધા વર્કરો કામ કરે છે। 150 થી વધુ સંખ્યા છે જે વર્કરો હમણાં હડતાલ પર ઉતર્યા છે પોતાની માંગને લઈને। અમારી ગતરોજ મેનેજમેન્ટની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ મેનેજમેન્ટ દ્વારા આ લોકોની સાથે એવું વલણ કરવામાં આવ્યું છે કે જાણે બહારથી આવેલા લોકો હોય। પરપ્રાંતીય લોકોને આપણી ત્યાં પ્રાથમિકતા મળે છે, જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારી રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ મળે। એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય, એ પછી એ લોકોના પગાર બાબતે હોય કે પછી કંપનીમાં 5 વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય। આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવી છે, પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે? આજે આપણા જિલ્લાના લોકો બહુ તો કદાચ એ લોકો હેલ્પરીમાં જતા હશે કે ઓપરેટરમાં જતા હશે, પણ આ જે બધી બહારથી આવેલી કંપનીઓ છે તે લોકો મેનેજમેન્ટમાં સ્થાનિક લોકોને જગા નથી આપતી અને બહારના લોકોની જે વિચારધારા છે, મંશા છે કે આ લોકોને ડરાઈ ધમકાઈને કામ કરાવીએ, એવી રીતે આ લોકો કામ કરાવે છે। આ લોકોનું માનસિક રીતે પણ શોષણ કરવામાં આવે છે। કેટલીક બહેનો છે, એ બહેનોને આજે અમે લઈને નથી આવ્યા, પણ એ બહેનોને પણ જોર જબરદસ્તીથી જે કામ નથી કરવું એ કામ કરવા માટે એ લોકોને દબાણ કરવામાં આવે છે। આ તમામ મુદ્દાઓની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ કે જો આવનાર 24 કલાકમાં આ લોકોની જે સમસ્યા છે એનું જો નિવારણ ના આવે તો અમે સમગ્ર વર્કર ભાઈઓ અને બીટીએસ એટીએસ ના તમામ લોકો બધા ભેગા મળીને એક મોટા આંદોલન ઝઘડિયા જીઆઈડીસી માં કરીશું, જેની ખાસ નોંધ લેવી।